પોસ્ટર તો એટલા માટે લગાવવા પડ્યા છે કે ઘણી વખત અરજી દેવા છતાં પણ અહીંયા રોડ બનતો નથી, એટલે પછી અમારે લોકોને આ અભિયાન શરૂ કરવું પડ્યું છે. કારણ કે 7 વર્ષ થઈ ગયા છે પણ અહીંયા રોડ બનતો જ નથી. આજુબાજુના વિસ્તારમાં રોડ બની ગયો છે પણ અહીંયા રોડ બનતું જ નથી. ઇલેક્શનનો સમય આવે છે ત્યારે બધા નેતાઓ આવે છે, ભાષણ આપે છે કે અમે આમ કરશું તેમ કરશું, અમને તોય પણ છતાંય એને કોઈ પણ જાતનું અહીંયા ઇલેક્શન ગયા પછી કોઈ જોવા બી નથી આવતું. અમારે રોડ બન્યો નથી એટલે માટી ઉડે છે, વરસાદ થાય ત્યારે ઘસકાણ થાય છે, ખાડા પડે છે અને છોકરાઓ લપસે, સ્કૂલેથી આવવું હોય તો ગાડી સ્લીપ ખાવા કરે અને રોડ ન બન્યો હોય તો માટી કેટલી આવે, અમારે કચરું વેળા જ કરવાનું નકરું અને ધૂળ ઉડે અને નકરો શ્વાસની તકલીફ થાય છે અમારે અને ગૌઢામણા હોય તો પડવાની બીક લાગે અને રોડ નહીં બને તો ત્યાં લગણ અમે વોટ તો નહીં જ આપી. અમે શિવમ પોસ્ટર શા માટે લગાવવાના છે કે અમારે અહીંયા રોડ બનતો નથી, બરાબર છે. અમે 8-9 વર્ષથી અહીંયા રહીએ છીએ તો ગારો કચરો બધો ખૂંદે જઈએ છીએ, બરાબર છે. એના માટે અમારે ચૂંટણી આવે એના પહેલા અમારે રોડ થવો જોઈએ તો અમે વોટ આપીશું ને કે નહીં વોટ આપીશું. હું નિકોલના રહીશોને એવું જાણ કરવા માંગુ છું કે કોઈ જ રોડ, કોઈ જ સોસાયટીના આગળના રોડને બાકી રાખવામાં આવશે નહીં અને તે છતાં પણ જો એમને એવું લાગતું હોય કે એમની સાથે ક્યાંય કોઈ અન્યાય થયો છે તો તે લોકોની માંગણીને પણ ધ્યાનમાં રાખીને આગામી દિવસમાં પણ વહેલામાં વહેલી તકે એમના રોડ પૂરા કરવામાં આવશે. પણ જો એમની વાત હોય કે રોડ નહીં કે તો વોટ નહીં, એ વાત વ્યાજબી એટલા માટે નથી કે એકલા કંઈ વોટ માટે થઈને રોડ નથી કરવામાં આવતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરજનોની દરેક વાતને ધ્યાનમાં રાખીને, એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કરતી જ હોય છે અને આગામી દિવસમાં પણ એવી દરેક જરૂરિયાતોને પણ સંતોષવામાં